હોળી ધૂળેટીના દિવસે આંખમાં કે મોંમાં રંગ જતો રહે તો શું થાય છે? જો આવું કંઈ થાય તો તરત જ આ ઉપાય અપનાવવો જોઈએ. નમસ્કાર, હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. રંગોનો તહેવાર હોળી પોતાની સાથે રંગબેરંગી ખુશીઓ લઈને આવે છે. પ્રસંગે દરેક ઉંમરના લોકો એકબીજાને રંગો લગાવવાની તક છોડતા નથી. આ સમય દરમિયાન એવું પણ બને છે કે રંગ ભૂલથી આંખ, કાન કે મોંમાં જતો રહે છે. રંગોમાં ભળેલા રસાયણોને કારણે નુકસાન થવાનો ડર રહે છે. જો કે તમે કેમિકલ કલર્સનો ઉપયોગ ન કરો તો પણ એ વાતની ખાતરી હોતી નથી કે સામેની વ્યક્તિ કેમિકલ વિનાનો રંગ લાવ્યો છે. તેથી જ કહેવાય છે કે હોળી રમતી વખતે કાન, આંખ અને મોંની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. લોકોને આ પ્રશ્ન પણ થાય છે કે જો રંગ ભૂલથી મોઢામાં જતો રહે તો શરીરનું શું થાય છે? અહીં જો શરીરના અંગોમાં રંગ દેખાય તો તાત્કાલિક શું પગલાં લેવા જોઈએ? અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવીને તમે તમારી જાતને ઘણી હદ સુધી સુરક્ષિત કરી શકો છો. હોળીના રંગોની સૌથી મોટી ખામી તેમાં ઉમેરતા રસાયણો છે. એવું જોવામાં આવ્યું છે કે જો આકસ્મિક રીતે મોં દ્વારા પેટમાં પ્રવેશ કરે તો તેનાથી ઉલટી પણ થાય છે. આ સિવાય મોઢાનો આખો સ્વાદ બગડી જાય છે. જ્યારે લોકો કંઈ પણ ખાય છે ત્યારે તેઓ આ ગંદા હાથનો ઉપયોગ કરે છે. કોઈને કોઈ રીતે હોળીના રંગો શરીરમાં પ્રવેશે છે. નિષ્ણાંતો કહે છે કે ભૂલથી પણ હોળીના રંગો ગળી જવાની ભૂલ ન કરો. જો તે મોંમાં ગયા હોય તો તરત જ કોગળા કરો. આ ઉપરાંત હોળી રમ્યા પછી તમારા હાથને સારી રીતે ધોઈ લો અને બાદમાં કોઈ વસ્તુઓ ખાઓ. આ સિવાય તમે પાણીથી કોગળા કરી શકો છો. જો હોળીના રંગો આંખોમાં જાય તો બળતરા કે ખંજવાળની સમસ્યા થઈ શકે છે. રંગોનો આકર્ષક બનાવવા માટે રંગોમાં રસાયણ કે અન્ય ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. હોળી રમતી વખતે મોટા ભાગના લોકો ભૂલી જાય છે કે આકસ્મિક રીતે આંખોમાં રંગ પ્રવેશી શકે છે. જો હોળીનો રંગ કોઈની આંખમાં જાય તો તેને તરત જ ઠંડા પાણીથી ધોઈ લેવું જોઈએ. જો તમે ઠંડા પાણીના છાંટા પછી પણ બળતરા અનુભવો છો તો ગુલાબજળનો ઉપયોગ કરવો જોઈએ. ગુલાબજળથી આંખોને પણ ઠંડક મળે છે. આગળ નિષ્ણાંતો કહે છે જો હોળીના રંગો કાનમાં જાય તો ચેપનું જોખમ વધી જાય છે. જો હોળી રમતી વખતે આકસ્મિક રીતે ડ્રાય કલર કાનમાં જાય તો તરત જ તેને બહાર કાઢો. જો કાનમાં હજુ પણ કલર રહે છે તો ઇયરબડ્સનો ઉપયોગ કરો. તેમ છતાં જો રંગ દૂર કર્યા પછી પણ કાનમાં દુખાવો અથવા બળતરા થતી હોય તો ચોક્કસપણે ડોક્ટર અથવા નિષ્ણાંત પાસેથી સારવાર લો. આવી જ અન્ય લેટેસ્ટ ન્યૂઝ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.